ફેસબુક ઓપન કરું, હા, 1 મિનિટ. બેટેજી આપણા ચરણમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપ પરમ પૂજ્ય 108 વજવણીતા બેટીજી રાજકોટ બિરાજો છો. આજના વચનામૃતમાં કૃતાર્થ. શ્યામ સુંદર સિંહ અમને મહારાણી કી જય. श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गिरिराज धरण की जय। श्री गोवर्धन नाथ प्यारे की जय। श्री बाल कृष्ण लाल प्यारे की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम्। लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। प्रातस्मरणीय श्री वल्लभ प्रभु અત્રે ઉપસ્થિત વલ્લભના લાડીલા વૈષ્ણવજનો, આજનો પરમ શુભ મંગલ દિવસ છે. સ્નાન યાત્રાનો શ્રી યમુનાજીનો દિવસ અને આજ મારા સાસુશ્રી સ્નેહલતા બેટીજી નિત્યલીલાસ્થ પુરુષોત્તમ લાલજી કોટાવાળાના બેટીજી એમનો જન્મોત્સવ પણ છે. તો આજે મારું પરમ સૌભાગ્ય છે કે મને કાંઈક બે શબ્દ કહેવાનો અવસર મળ્યો. આપની કૃપાથી જ આજે જે સુંદર સ્વરૂપ શ્રી ગોવર્ધનનાથજીનું મારે શ્રી મસ્તક ઉપર વિરાજે છે. આમ આવો પરમ મંગલમય દિવસનો આપણે ખૂબ વધાઈ અને આનંદ માનીએ અને આજનું જે મહારાણીમાનું સ્વરૂપ છે એને આપણે નિરખીએ અને અંતઃકરણમાં સ્થાપિત કરીએ. શ્રી યમુનાજીની કૃપાએ આજે યમનાષ્ટપદીનું જે શ્રી ગુસાઈજીની રચિત છે એનો ભાવાર્થ આપણે લઈએ અને બધા વૈષ્ણવોને આ સત્સંગ જે સ્મિતાબેન અને એમના જે વૈષ્ણવો છે આપણા એ બધાઓના થકી ચાલી રહ્યો છે એની પણ ખૂબ ખૂબ બધાઈ બધાને. તો આપણે યમનાષ્ટપદી નો ભાવાર્થ લઈએ થોડુંક થોડુંક અને પછી સ્નાન યાત્રાનું ભાવાર્થ લેશું. બધા વૈષ્ણવોને ખૂબ ખૂબ બધાઈ. નમો દેવી યમુને હર કૃષ્ણ મિલનાંતરાયમ નિજ નાથ માર્ગદાયિની तुम्हारी काम पूरी के कुरु भक्ति रायम।
મધુપકુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત શ્રી કૃષ્ણયુત ભક્ત હૃદય સતતમ અતિશયિત હરિભાવના જાત તસ્સારૂપ્ય ગદિત હૃદય નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયુક્ત નીર શોભયા વિલસ દલિ વૃંદે સ્મારયસી ગોપી વૃંદ પૂજિત સરસ મિષવ પુરાનંદ કંદે ઉપરિવલ દમલ કરુણ કમલારુણ ધુતિ રેણુ પરિમલિત જલ ભરેણામુના વૃષ યુવતી કુચ કુંભ કુમારુણ મારયસી માર પિતુરધુના અધિરજની હરિ વિહરતી મીક્ષિતુમ કુવલયા વિદ સુભગ નયનાન્યુષતિ તનુષે નયન યુગમ અલ્પમિતિ બહુતરાણી ચ તાની રસિકતા નિધિતયા કુરુષે રજની જાગ રજનિત રાગ રંજિત નયન પંકજય રહની હરિ મીક્ષસે મકરંદ ભર વિષેણાનંદ પૂરિતા સતત મેહ શાશુ મુંચસે તટ ગતાનેક શુક સારિકા મુનિ ગણ સ્તુત વિવિધ ગુણ સિધુ સાગરે સંગતા સતત મિહ ભક્ત જન તાપ હરતી રાજસે રાસ રસ સાગરે રતિભર શ્રમ જલોદિત કમલ પરિમલ વ્રજ યુવતી જન વિહરતી મોદે તાટંક ચલન સુનિરસ્ત સંગીત યુત મદ મુદિત મધુપકૃત વિનોદે નિજ વ્રજ જનાવનાથ ગોવર્ધને રાધિકા હૃદયગત હૃદય કર કમલે રતિમતી સહિત રસ વિઠ્ઠલ શ્યાસુ ગુરુ વેણુ નિનાદ નિનદાહવાન સરલે યમનાષ્ટપદીના સમાપ્તિની પ્રાર્થના છે. વ્રજ પરિવ્રઢ વલ્લભે કદાચ ચરણ સરોરુહ મિક્ષણા સ્પંદ મે તવ તટગત વાલુકઃ કદાહમ સકલ નિજાંગ ગતા મુદા કરિષ્યે વૃંદાવન ચારુ બૃહદ્વને મન મનોરથમ પૂરય સૂર સૂતે દ્રગગોચરઃ કૃષ્ણ વિહાર એવ સ્થિતિ ત્વદીય તટ એવ ભૂયાત. આ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીની રચિત યમનાષ્ટપદી છે. તો એની જે ભાવાર્થ છે એનો આપણે આસ્વાદન લઈએ. એ ભાવના સહિત આપણે હૃદયમાં આજનો જે ઉત્સવ છે એનું આવાહન કરીએ. નમો દેવી યમુને, નમો દેવી યમુને, હર કૃષ્ણ મિલનાંતરાયમ નિજનાથ માર્ગ દાયિની, કુમારી કામ પૂરી કે કુરુ ભક્તિ રાયમ. એનો ભાવાર્થ છે કે શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજી એવું કહે છે કે હે શ્રી યમુનાજી, હું આપને વારંવાર નમન કરું છું. એક વખત નહીં પણ બહુ જ વાર નમન કરું છું. જેમ આપણે યમુનાષ્ટકમાં જોઈએ છીએ શ્રી મહાપ્રભુજીએ 3 વખત નમન કર્યું છે. એક તો સૌ પ્રથમ મંગલાચરણ નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા, પછી નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ નમોસ્તુ યમુને સદા. એવી રીતે અનેકો વાર નમન કર્યું છે. તો આવી જ રીતે શ્રી ગુસાઈજી પણ નમો દેવી યમુને, નમો દેવી યમુને. તો આપ કેવા છે તો કે કૃષ્ણના પામવામાં અંતરાય રૂપ આપ જે અમારા દોષો છે એને નાશ કરીને એને હરણ કરી દો. કારણ કે પ્રાણ વલ્લભ શ્રી કૃષ્ણના મિલનના માર્ગમાં જે કઈ આવા વાળી છે, જે કુમારિકાઓ, એ વ્રજના કુમારિકાઓ જે છે એમના મનોરથ પણ આપ પૂર્ણ કરવા વાળા છો. જે કઈ અંતરાય ઠાકોરજીના મિલનના માર્ગમાં આવે છે એને બધાને આપ દૂર કરવા વાળા છો. અને આપ કેવા છો તો કે આપ કુમારિકાઓના જે કામ છે એટલે કે મનોરથો છે એને પૂર્ણ કરવા વાળા આપ હે શ્રી યમુનાજી છો. એટલે અમને ભક્તિ રૂપી ધનનું દાન કરો. આપણે બીજા ધનને નહીં માંગવાનું, આપણે ભક્તિ રૂપી ધનને માંગવાનું છે. તો આપણે કેટલી વખત એમ કહીએ છીએ નિર્ધનોન કી ધન, એવા શ્રી યમુનાજી છે. અને ધન્ય શ્રી યમુને નિધિ દેન હારી, એવા નિધિને એટલે ધનના ભંડાર રૂપ જે છે એને દાન કરવા વાળી શ્રી યમુનાજી છે. એટલે મહાપ્રભુજી ની જેમ શ્રી ગુસાઈજી પણ આપ શ્રી યમુનાજીને વારંવાર નમન કરે છે. અને ઠાકોરજીને પ્રાપ્ત કરવામાં જે અંતરાય રૂપી જેટલા દોષો છે એને નાશ કરવાનું વિનંતી કરે છે. અને પ્રાણ વલ્લભ શ્રી કૃષ્ણના માર્ગમાં જે કાંઈ પણ માર્ગ દેવા વાળી, એટલે એમાં શું છે 2 વસ્તુ આવે છે. એક તો ઠાકોરજી જયારે ગોકુલ પધાર્યા ત્યારે વચમાં માર્ગ
વસુદેવજીને આપ્યો અને ગોકુળનો માર્ગ સ્થાપન કર્યો. ગોકુળમાં પધાર્યા ઠાકુરજી, પુષ્ટિ પુરુષોત્તમ એવા શ્રી યમુનાજી છે. અને બીજા કેવા છે તો કે કુમારિકાજનો જે છે એ ઠાકુરજીની ભક્તિ કરે છે શ્રી યમુનાજી થકી. એટલે યમુનાજીને વિનંતી કરીને અને ઠાકુરજી રૂપે ધન એટલે ભક્તિને પ્રાપ્ત કરે છે. તો આવા શ્રી યમુનાજી છે. કુમારી કામ પૂરી કે કુરુ ભક્તિ રાયમ, એટલે ભક્તિનું અમને, ભક્તિ રૂપી ધનનું અમને દાન કરો. પછી આગળ શ્લોક છે કે મધુપ કુલ કલિત કમલાવલી વ્યપદેશ ધારિત શ્રી કૃષ્ણ યુત ભક્ત હૃદયે સતતમ અતિશયિત હરિભાવના જાત સારૂપ્ય ગતિત હૃદય. એટલે કે જે ભમરો છે એના ઝુંડ છે અને એના ઉપર ગુંજાયમાન સંગીત પેદા થઈ રહ્યા છે. એવા કમલની જે લડો છે એના મિશથી શ્રી કૃષ્ણ સહિત બધા ભક્તો ના હૃદયમાં, ભક્તોને પોતાના હૃદયમાં ધારણ કરવા વાળી હે શ્રી યમુનાજી. એટલે ભંવરો કેવી રીતે ઝુંડ બનાવીને રીએ છે ને, અને એ જેના ઉપર ગુંજાયમાન થાય છે એ સંગીત એનાથી પેદા થાય છે. તો એ કોના ઉપર ગુંજાયમાન થાય છે તો કે કમલોની જે કમલની જે પંક્તિઓ છે એના ઉપર એ ગુંજાયમાન થાય છે. તો એના મિશ આપ શું કરે છે કે એ કમલોને પોતાના ભક્ત સહિત પોતાના હૃદયમાં ધારણ કરે છે. શ્રી યમુનાજી કમળની માલા ધારણ કરવા વાળા છે ને, શ્રી હસ્તમાં પણ ધારણ કરે છે અને પોતે પોતાના હૃદયમાં ઉપર પણ ધારણ કરે છે. એટલે કે ઠાકોરજીના સહિત, કારણ કે ભમરો છે એ પ્રભુનું સ્વરૂપ છે, તો આમ ઠાકોરજી સહિત જે કમલ છે, જે ભક્તો છે, ભક્તોનું હૃદય છે, એને શ્રી યમુનાજી સ્વયં ધારણ કરે છે. અર્થાત યમુનાજીમાં જે કમલ ખીલેલા છે અને જે કમલ ખીલ્યા છે એટલે જેમાં ભક્તોનું મુસ્કુરાહટ છે, ભક્તોની મુસ્કાન છે, એવા જે ગોપીજનો છે એમના હૃદય છે કે એમના ઉપર ભંવરા ગુંજરાવ કરી રહ્યા છે. માટે તે અત્યંત ભગવત ભાવથી ભગવત સારૂપ્ય રૂપ જે હૃદય છે એમાં પ્રગટ કરવા વાળી શ્રી યમુનાજી છે. એમને હું વારંવાર નમન કરું છું. આવી રીતે નમો દેવી યમને, નમો દેવી યમને એ પદ વારંવાર આવશે. હવે બીજા શ્લોકમાં કહે છે નિજ કુલ ભવ વિવિધ તરુ કુસુમયુત, એટલે કે શ્રી યમુનાજીનો જે કિનારાઓ છે, આપનો જે કુલ છે એટલે કિનારાઓ છે, એના ઉપર સુંદર વૃક્ષ પર પુષ્પો ઉપર ભંવરો વિલાસ કરે છે. નીર શોભયા વિલસ દલી વૃંદે, અને ત્યાં જે જલ છે એનું એ શોભા પ્રાપ્ત કરે છે. તો આ ત્યાં યમુનાજીના કિનારા ઉપર જે સુંદર વૃક્ષો છે, આજે આપણે ઠકરાણી ઘાટ ઉપર જઈએ અને ત્યાંના જે મહાપ્રભુજીની બેઠકજી છે અને બેઠકજીની અંદર જે વૃક્ષ છે અને બહાર એ વૃક્ષની છાયા રહેલી છે, એ વૃક્ષ રહેલું છે, અંદર એની વૃક્ષની છાયા છે, વૃક્ષ પણ છે, પરંતુ એની શોભા આપણને બહાર દેખાય છે. તો આપણે એ ઠકરાણી ઘાટમાં જઈએ કે જ્યાં એ વૃક્ષનું જે મૂળ છે એ યમુનાજીની અંદર છે અને એના જે પાંદડાઓ છે, એના જે વૃક્ષોના જે કહીએ ને કે પુષ્પો અને એના પાંદડાઓ એ બધા યમુનાજીની અંદર ડૂબેલા છે, એવા આપણે દર્શન કરીએ અંતઃકરણથી. અને એ વિલાસ જે કરી રહ્યા છે ત્યાં ભંવરો, એની ગુંજરાવથી એ જલની શોભા વધી રહી છે, એવા આપણે અંતઃકરણથી દર્શન કરીએ. શ્રી ગુસાઈજીની કૃપાએ આ પરમ દયાળ છે, એમની કૃપાએ આપણે દર્શન કરીએ. પછી કહે છે કે સ્મારયસી ગોપી વૃંદ પૂજિતા, ગોપીજનો દ્વારા શ્રી યમુનાજી એવા પૂજિત થઈ રહ્યા છે કે રસિક વ્રજ કિશોરના શ્રીઅંગ નું સ્મરણ કરવા વાળી એવા આનંદ સમૂહ સરસ મી શવ પૂરા નંદ કંદે, એટલે એવા આનંદ ના કંદની સમૂહ છે. તો આપને સદૈવ નમન કરીએ છીએ કે ગોપીજનો એવા છે કે યમુનાજીનું ત્યાં પૂજન કરે છે અને શ્રી યમુનાજી માં આપનું, ગોપીજનોનું અને ઠાકોરજીનું શ્રીઅંગનું સ્મરણ
કરાવડાવવા વાળી શ્રી યમુનાજી છે અને એવા આનંદના સમૂહથી શ્રી યમુનાજી વિરાજી રહ્યા છે અને આપને સદૈવ જ હું નમન કરું છું એવું શ્રી આપ શ્રી ગુસાઈજી કહે છે. નમો દેવી યમુને નમો દેવી પરિવલ દમલ કમલારુણ ધુતી એટલે શ્રી યમુના મહારાણી આપના શ્યામ જલ ઉપર સફેદ કમલ લાલ ઝાઈ વાળા છે. રેણુ પરિમલિત જલ ભરે નામુના એટલે એના પરાગથી એ હવાથી હલી રહ્યા છે. કેવા કે યમુના મહારાણીના જે શ્યામ જલ ઉપર સફેદ કમલ કેવા છે તો કે જેના કમલના પાંદડા ઉપર લાલ ઝાઈ પડી રહી છે અને એના જે પરાગ છે એ હવાથી ઉડી રહ્યા છે અને હલી રહ્યા છે. એવા દર્શન આપણે આજે કરીએ કે જ્યાં શ્રી યમુના મહારાણીની કૃપા અદ્ભુત વરસી રહી છે બધા વ્રજભક્તો ઉપર અને આવી રીતે એ આનંદથી અને મોદ પામીને હરી રહ્યા છે અને ઠાકોરજીના દર્શન કરી રહ્યા છે. વૃષ યુવતી કુચ કુમારુણ મુરહ સ્મારયસી માર પિતુ રધુના એટલે જલના દર્શનથી આપ વ્રજ તરણીઓ ના સ્તનો ઉપર લાગેલા કુમકુમથી જે રંગાયેલું છે એનો આભાસ આપણને થાય છે કે જાણે એ અરુણ જલ થઈ ગયું છે. તો કે આપના શ્રીઅંગમાં જે કુમકુમ લાગેલું છે અને વ્રજ તરુણીઓના અને એમાંથી એ કુમકુમથી એ જે સફેદ રંગના કમલો છે એ લાલ રંગના થઈ ગયા છે. કામદેવના પિતા શ્રી કૃષ્ણ ના વક્ષસ્થળનું સ્મરણ કરાવવા વાળી હે શ્રી યમુનાજી આપને વારંવાર નમન કરીએ છીએ નમો દેવી યમુને નમો દેવી અધીરજની હરિવ્રીહતિ મીક્ષિતુ આપના જલમાં જે સવારે સવારે ખીલી રહેલા જે સુંદર કમલો છે એની શોભા તો એવી લાગે છે માનો વલયાભિદ સુભગ નયનાન્યુષતિ તનુષે એટલે માનો રાત્રિ સમયે ભગવદ રમણ જોવાની ઈચ્છાથી સુંદર કમલ રૂપી નેત્રોથી વિહાર જોવામાં જાણે બે આંખો ઓછી પડી ગઈ હોય ને તો ઘણા બધા એ છે ને નયન યુગમલ્પ મિતિ બહુતરાણી ચ એટલે જો નયન યુગ જે બે છે એ બે થી વધારે આંખોથી જોવાની ઈચ્છા માટે આટલા બધા કમલ રૂપી આપણે નેત્ર કમલના કમલ ખીલાવી દીધા. તાની રસિકતાની નિર્દયા પુરુષે એટલે કે છે કે બે આંખ ઓછી પડી રહી હોય ત્યારે આપે આ કમલ રૂપી આપના નેત્રો ધારણ કરી લીધા છે. એવા લાલ કમલો જે શ્રી યમુના મહારાણીના હૃદયના ભાવને હું નમન કરું છું. એવી રીતે શ્રી ગુસાઈજી કહે છે નમો દેવી યમુને નમો દેવી યમુને રજની જાગ રજનિત રાગ રંજિત નયન પંકજે રહની હરિ વીક્ષસે રાત્રિમાં રાસ ક્રીડા અને જાગરણથી જે માધુર્ય એટલે અનુરાગ ઉત્પન્ન થયું છે એના રૂપી પણ લાલ રંગીય કમલ નયનો થી દિવસમાં શ્રી કૃષ્ણને નિહારે છે. એવા શ્રી યમુનાજી કેવા છે તો કે રાત્રિમાં રાસ થઈ રહ્યો છે અને એ રાસ થતા થતા સવાર પડી ગયું ત્યારે આપને જાગરણ થયું છે એટલા માટે આપના નેત્ર જે યુગ કમલ છે બંને તો એ લાલીમાં સહિત છે માટે એ લાલ રંગીય જે કમલો છે એ સવારે જે શ્વેત હતા જે રાત્રિના સમયે એ આખા રાતના જાગરણના કારણે લાલ થઈ ગયા હોય એવા લાલ રંગના કમલના દર્શન થાય છે અને એ લાલ રંગના નેત્રોથી જ એ ઠાકુરજીના શ્રી કૃષ્ણના દર્શન કરી રહ્યા છે. અને પછી મકરંદ ભર મિશેણાનંદ પૂરિતા સતતમિહ હર્ષાશ્રુ મુંચસે અને કમલના મકરંદની અધિકતા ના કારણે આનંદ રસ ભરેલા એવા હંમેશા જ આપના હૃદયને હર્ષ દઈ રહ્યા છે અને એના કારણે જે કમલની અંદર જે ઓસની બૂંદ આવી ગઈ છે તો એ હર્ષાશ્રુ હોય છે એવું લાગે છે. તો એવા શ્રી યમુનાજીને સદા જ નમન છે
આ રીતે શ્રી યમુનાજીને વારંવાર શ્રી ગુસાઈજી નમન કરે છે. એવા શ્રી યમુનાજી લીલાની અંદર આપ બિરાજી રહ્યા છે. આપ નિત્ય લીલા અને નિત્ય સિદ્ધા શ્રી યમુનાજી છે. આપના કારણે જ શ્રી ઠાકુરજી જે છે એ અત્યંત સુંદર અને અધિક રાસ લીલાઓ કરે છે અને આપને ખૂબ જ આનંદ આપે છે. શ્રી યમુનાજી જે છે એ સંયોગ રસાત્મિકા છે. માટે આગળ કહે છે તટગતાને કશુક સારિકા મુનિગણ સ્તુત, એટલે કે શ્રી યમુનાજી આપના બંને કિનારા ઉપર જે વૃક્ષો છે એની ડાળીઓ પર મીઠું, મેના, કબૂતર, મોર, પક્ષી આદિ મુનિ રૂપમાં આપની સ્તુતિ કરી રહ્યા છે. અને વિવિધ ગુણ સિંધુ સાગરે સંગતા સતતમિહ ભક્તજન તાપરથી રાજસે રાસ રસ સાગરે, એટલે આપનો જો અંતર્મન છે એમાં અનંત ગુણોનો સાગર આપ છો અને આવા રસના સમુદ્રમાં આપ સતત ભક્તો દ્વારા ભક્તો સાથે શોભાયમાન છો અને આપ ભક્તોના તાપ દુઃખને હરવામાં સક્ષમ છો. એવા શ્રી યમુનાજીને આત્મીય ભાવથી હું નમન કરું છું. નમો દેવી યમુને, નમો દેવી યમુને. આપ બધા જ ભક્તોના તાપને હરવામાં સક્ષમ છો. કારણ કે એમ કે છે ને કે શ્રી યમુનાજી છે એ શીતળતાનું પણ સ્વરૂપ છે. એટલે આપ સાક્ષાત શીતળતાનું સ્વરૂપ છે. જલનું સ્વરૂપ જે છે, જ્યારે પણ આપને તાપ લાગે ત્યારે આપ એ જલ દ્વારા શીતળ કરે છે, પરંતુ આપનું સ્વરૂપ જ અત્યંત શીતળ છે. તો આ ભક્તોના તાપને દૂર કરીને અને ઠાકોરજીના દર્શન કરાવે છે. આપના કિનારા ઉપર જે વૃક્ષો છે એમાં જે પક્ષીગણ છે એ મુનિ રૂપ છે, સ્તુતિ કરે છે. અને આપ ગુણોના સાગર છો, અનંત ગુણો. જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકુરજીની અંદર જેમ અનંત ગુણો છે, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દેવસ્તુ, તો એવા શ્રી યમુનાજીની અંદર પણ અનંત ગુણો છે. તે અનંત ગુણોના આપ સાગર છો અને સતત ભક્તોને સાથે આપ શોભાયમાન છો. આગળ કહે છે કે રતિભર શ્રમ જલોદિત કમલ પરિમલ વ્રજ યુવતી જન વિહરતી મોદે, એટલે કે હે રસિકવર, શ્રી કૃષ્ણ ની જેવી જ સુરત શ્રમ જલ રૂપ આપના જલમાં જે ખીલી રહેલા કમલ માધુર્ય જે છે એ રસના રસોથી પૂર્ણ છે. ઠાકોરજીના જેવી સુરત શ્રમ જલરૂપ આપ છો. જેવા ઠાકોરજી છે શ્રમ જલ રસો વૈસહ જેને કહ્યા છે, આજનું જે ઓલું છે ઠાકોરજી રસની અંદર આપ બિરાજીને અને સ્નાન યાત્રા એટલે સ્નાન પણ કરી રહ્યા છે અને ભક્તોને સુખ પણ આપી રહ્યા છે. આવા સુરતશ્રમ બિંદુ વાળા ઠાકોરજી છે એવી જ આપ છો. એમ આપના જલમાં જે કમલ ખીલી રહ્યા છે બધા માધુર્ય રસ પૂર્ણ છે અને વ્રજયુવતીઓને જલ વિહારના સમય આનંદ દેવા વાળા આપ છો. માટે જલ વિહાર કરીને જ્યારે કર્ણફૂલ હલે છે ત્યારે જે ગુંજન ભંવરોનો થાય છે એ પરાગ મદહોશ ભંવરા જે એ પરાગને લઈને એ ભંવરો જે છે હર્ષિત થાય છે અને એનો જે મન છે વિનોદ કરે છે. એવા હે શ્રી યમુનાજી આપને નમન છે. પછી આગળ કહે છે કે નિજ વ્રજ જના વનાત ગોવર્ધને રાધિકા હૃદયગત હૃદય કર કમલે રતિમતી શૈત રસ વિઠ્ઠલ શ્યાસુ ગુરુ વેણુ નિનાદ દાહવાન સરલે, એટલે કે આપ જે પોતાના વ્રજવાસીઓ છે એમની રક્ષાના હેતુ ગિરિરાજને ધારણ કરવા વાળા અને બંસીથી મધુર કર્ણપ્રિય સંગીતની લહેરોથી જેને પોતાનું બધું અંદર સહેજીને રાખ્યું છે એવા આપ છો. એટલે આપ ગોપીઓ ને બોલાવી રહ્યા છો અને શ્રી કૃષ્ણમાં અત્યંત માધુર્ય રસથી ભરેલા છો. એવા શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલના પ્રેમને સંપાદન કરવા વાળી શ્રી યમુનાજી આપને સદા નમન છે. તો આપ અમારા ઉપર જલ્દીથી
કૃપા દ્રષ્ટિ કરો એવું કહે છે. તો અહીંયા કુરુ વેણુનીના દાહવાન સરલે રતિમતી શેત રસ વિઠ્ઠલ શ્યાસુ એવી રીતે કહે છે કે ભાઈ જે રસ ઠાકોરજીની અંદર છે એ બધું જ આપની અંદર ભરેલું છે. શ્રી કૃષ્ણમાં જેમ અતિ માધુર રસ છે એમ જ આપની અંદર પણ માધુર રસ ભરેલું છે. એવા શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલના પ્રેમને સંપાદન કરવા વાળી એવી શ્રી યમુનાજી જે છે આપ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ જલ્દીથી કરો. પછી એમના અષ્ટપદીના 2 શ્લોક સમાપ્તિના છે કે વ્રજ પરિવઢ વલ્લભે. તો અહીંયા કે છે કે વ્રજપતિ પ્રભુ ના પ્રાણ પ્યારી શ્રી યમુનાજી મને આપના ચરણ કમળના દર્શન ક્યારે થશે અને ક્યારે હું આપના તટના રેણુ વાલુકા કણ રજ અને સંપૂર્ણ શ્રીઅંગમાં લગાવીને અને આનંદિત થઈશ. અર્થાત એવું ક્યારે મારું ભાગ્ય થશે કે હું આપના તટની રેણુ મારા આખા શ્રીઅંગમાં લગાવીને ને આનંદિત થઈશ. અને મારું ભાગ્ય એવું ક્યારે ઉદય થશે કે આપના દર્શન મને થશે અને આપના તટની વાલુ રજમાં હું લોટ લગાવીશ અને મારા શ્રીઅંગમાં એને લગાવીશ. તો આ રીતે વૃંદાવને ચારુ બૃહદ વને મન મનોરથ પુરય સુર સુતે. એટલે કે છે હે સુર સુતા શ્રી યમુનાજી પરમ મનોહર બૃહદ વન શ્રી વૃંદાવનમાં શ્રી કૃષ્ણચંદ્રની અલૌકિક લીલાઓના દર્શન જે થાય છે એવા તટ ઉપર મારો નિવાસ થાય કે જ્યાં પણ વૃંદાવનમાં ઠાકોરજીની અનેકાનવિધ લીલાઓ જે થઈ રહી છે એના દર્શન થઈ રહ્યા છે એવા તટ ઉપર આપના તટ ઉપર મારો હંમેશા નિવાસ થાઓ. આવા મારા મનોરથને કૃપા કરીને પૂર્ણ કરો. હે શ્રી યમુનાજી હું આત્મીય ભાવથી આપને પ્રાર્થના અને વિનંતી કરું છું. તો એવું આજે સ્નાન યાત્રાના દિવસે શ્રી વિઠ્ઠલેશ્વર શ્રી ગુસાઈજી રચિત યમુનાષ્ટપદીનું આપણે ભાવાર્થ કર્યું અને વલ્લભની કૃપાએ આ અહીંયા પૂર્ણ કરું છું, સમાપ્ત કરું છું. તો આપણે થોડુંક સ્નાન યાત્રાનું ભાવના લઈએ એવી આપણી વલ્લભની કૃપાએ ગયા વખતે ઈચ્છા હતી મારી. તો આપણે આજે લઈ લઈએ. શ્રી વલ્લભાધીશ કી જય. બધાને યમુનાષ્ટપદીના ભાવાર્થમાં ખૂબ જ આનંદ આવ્યો હશે એવું મારો ઈચ્છા છે. બધાને આનંદ આવ્યો ને? હવે આપણે જ્યેષ્ઠ સુધી પૂનમ અથવા સ્નાન યાત્રાની ભાવના લઈએ છીએ. થોડું બધાને સંભળાય છે તો થોડુંક કહો તો મને ખબર પડે. થેન્ક યુ. એક સમયે શ્રી ઠાકોરજી શ્રી યમુનાજીની સાથે બિરાજતા હતા અને પરમ હાસ્ય વાર્તા કરતા હતા. પરસ્પર ગલબાહી દિયે આપ બિરાજે છે એ સમયે મુખ્ય સ્વામીજી આપ પધાર્યા. દૂરથી ઠાકોરજીએ જોયું અને મનમાં મહાચિંતા કરવા લાગ્યા કે હવે આપ સ્વામીજી માન કરશે, હવે શું થશે. અને અહીંયા શ્રી યમુનાજીથી પણ કાંઈ ન કહી શકે અને ચિંતા ઉપજી ત્યારે સ્વામીજી પધારશે તો ક્રોધ કરશે એવું મનમાં આવ્યું. એટલે સ્વામીજીને દૂરથી દ્રષ્ટ કરીને અને બેય સ્વરૂપ જે શ્યામ પરમ સુંદર પરસ્પર વાર્તા કરતા હતા ત્યારે મનમાં જોયું, મનમાં વિચાર કર્યો કે આ ઠાકોરજી સાથે કઈ શ્યામ સુંદરી છે કે જે ઠાકોરજી સાથે આવી મીઠી મીઠી વાતો કરી રહી છે, દૂરથી બહુ જ સુંદર લાગે છે. તો ચલો હું જઈને જોઉં અને ઠાકોરજી કેમ બીજાની સાથે બિરાજે છે એમ કરીને મનમાં કોપ આવ્યો. ત્યારે ઉતાવળા પગે આપ પધારવા લાગ્યા. એ સમયે શ્રી યમુનાજી બેય સ્વરૂપના મનની વાત જાણીને અને સમજી ગયા કે ઠાકોરજીને શ્રીજીને ચિંતા થઈ છે
માટે સ્વામીજીના મનમાં પણ કોપ થયો છે. એટલે એ જાણીને તત્કાલ આપ જલરૂપ થઈ ગયા અને પ્રવાહમાં જઈને બિરાજી ગયા. આ સ્નાન યાત્રાની ભાવના છે. હવે આગળ જે થયું એ આપણે જાણીએ. થઈને અને વિરાજી ગયા ત્યારે એ જાણીને સ્વામીજી પધાર્યા અને ક્રોધ સહિત બોલ્યા કે શ્યામ સુંદરી જે તમારી પાસે હતી તે ક્યાં ગઈ? ત્યારે શ્રીજીએ કહ્યું અહીંયા તો કોઈ નથી, હું એકલો જ છું. અને તમને તો આવું ભ્રમ જ થતું હોય છે અને મને જૂઠો જ દોષ જ્યારે હોય ત્યારે લગાવતા જ હોવ છો. આજે જોઈ લ્યો મારી પાસે કોઈ નથી. ત્યારે શ્રી સ્વામીજી બધી જગ્યાએ દ્રષ્ટિ કરી અને જુએ તો કોઈ સખી નથી. ત્યારે મનમાં લજ્જા પામ્યા અને કહ્યું કે આજે તો હું ખોટી થઈ ગઈ, જૂઠી થઈ ગઈ. અને દૂરથી તો મને આપની પાસે શ્યામ સુંદરી દેખાણી હતી અને હવે કઈ દેખાતું નથી. એટલામાં શ્રી ઠાકોરજીના તો મનમાં બહુ જ આનંદ થયું કે આજે હું સાચો થઈ ગયો એમ કરીને. ત્યાં ઠાકોરજીએ કીધું કે હવે તમને તો નિત્ય આ જ ભ્રાંતિ ભ્રમ થતો હોય છે અને મારા ઉપર તમે આજ તો તમે પોતે જ જોઈ લ્યો અને આજ રીતે તમે હંમેશા જ મને મારા માટે જાણજો કે મારી પાસે તમારા સિવાય કોઈ નથી. આ વાતનો આજે નિર્ધાર તમે કરી જ લ્યો. તો આ સાંભળીને સ્વામીજી ચક્રત થઈ ગયા અને એમની ચોરી પ્રગટ ન હોય તો એ સાંભળીને સ્વામીજી ચક્રત થઈ ગયા. એટલે એને એમ થઈ ગયું કે આમની જો ચોરી પ્રગટ નહીં થાય તો આવી રીતે મને નિત્ય જ ખોટી સાબિત કરી દેશે, મને નિત્ય જ એમ કહેશે કે આપ ખોટા હતા. તો એવો વિચાર મનમાં કરે છે જ્યારે સ્વામીજી. ત્યારે એટલામાં જ ચંદ્રાવલીજી ત્યાં પધારે છે અને કહે છે કે ઓહો પ્રાણ પ્યારી, આજે તમે શું ચિંતામાં છો? અમે તો તમારી છીએ, એટલે અમારાથી બધી વાર્તા કરો. ત્યારે સ્વામીજી કહે જો સાંભળો ચંદ્રાવલી, તમે તો બધામાં શ્રેષ્ઠ છો અને તમે બહુ ચતુર છો અને તમે સારું થયું મારી પાસે આવ્યા. અને આજે દૂરથી જયારે મેં જોયું હતું ત્યારે એક પરમ શ્યામ સુંદરી પરમ મનોહર અને જેમની ઠાકોરજી પાસે બેઠી હતી અને મારું તો મન એવું જોવા માટે લોભાણું કે ચાલો એનાથી જઈને મળું. ત્યાં તો એવું મન થયું ત્યારે શ્રીજીની પાસે બે સ્વરૂપ વાર્તા કરતા હતા અને નિકટ હું આવી ત્યારે મેં એને ન જોઈ અને પછી એ જોતા જોતામાં જાણે ક્યાં વહી ગઈ. એટલે હું આજ દુઃખી થઈ છું અને હું આજે ખોટી પણ પડી છું. કારણ કે શ્રીજીએ કીધું ને કે કોઈ નથી અહીંયા મારી પાસે. એટલે હવે કોઈ જો આજે મને સાચી કરી દે તો હું જે માગશે ને હું એને દઈશ એમ કીધું. સ્વામીજીએ શું કીધું કે મેં તો જોઈતી એક શ્યામ સુંદર પરમ સુંદરી શ્યામ સુંદર પાસે બેસેલી હતી, પરંતુ છે ને શ્યામ સુંદરે ના પાડી છે. હવે એ ક્યાં વહી ગઈ? જો મને કોઈ સાચી કરી દે તો હું એને માંગે એ દઉં. એ ચંદ્રાવલીજીએ કીધું કે હું તમને આ બધો ભેદ બતાવીશ. પણ આટલું સાંભળીને જ સ્વામીજી એમનાથી મળ્યા. એટલે ઠાકોરજીએ સેનનમાં કીધું, એટલે ઈશારામાં કીધું કે ચંદ્રાવલીજી તમે આ શું કર્યું? ત્યારે ચંદ્રાવલીજીએ પણ સેનમાં એટલે ઈશારામાં કીધું કે તમે ચિંતા ન કરો, આજ કઈક નવી જ લીલા પ્રગટ થશે. ત્યારે ચંદ્રાવલીજીએ સ્વામીજીને કહ્યું કે આજે મારા ઘર બેવ સ્વરૂપ આપ વિહાર માટે પધારો. એટલે મારા નિકુંજમાં ચંદ્રાવલીજીએ પોતાના નિકુંજમાં ઠાકોરજી અને સ્વામીજીને આમંત્રણ આપ્યું. પછી ત્યાં આપ જલ સ્થળ ક્રીડા કરો, ત્યારે હું આ ભેદ બતાવીશ એવી રીતે કીધું ચંદ્રાવલીજીએ. એટલે ત્યારે સ્વામીજીએ પ્રસન્ન થઈને કહ્યું કે તમે જેમ કહેશો એમ જ હું કરવાની છું, એમ જ હું કરીશ. એટલામાં નંદગોપ કુમારિકા આવી અને વ્રજની સ્વામીજી બધા સાંભળીને આવી
એટલે જેટલા સ્વામીજીઓ હતા બધા વ્રજના, એ બધા આ બધું સાંભળીને આવ્યા. ત્યારે સ્વામીજી બધાનું સમાધાન કરીને કહ્યું કે આજ તો પરમ આશ્ચર્યની વાત જોઈ કે તમે પણ સંગ રહેજો. કે જોવો તો હું કહેતી હતી ને કે શ્રીજી સાચું જ કે છે. એમ કરીને ચંદ્રાવલીજી સ્વામીજી થી કહીને શ્રી યમુનાજી હે ઇનકે પાસ ચલો. એટલે ચંદ્રાવલીજી છે એ શ્રી યમુનાજીની પુલિનમાં આપ લઈ ગયા. કોને? તો કે સ્વામિનીજી, ઠાકુરજી અને અનેક વ્રજ ભક્તો હતા, એ બધા સ્વામીની પુલિનમાં લઈ ગયા. હવે અહીંયા જયારે યમુનાજીએ વિચાર્યું કે હવે તો શ્રી સ્વામીજીનું સન્માન આપણે કરવું જ જોઈએ, અને પ્રથમ જેવું સ્વરૂપ જે ઠાકોરજીની આગળ જોયું હતું ને એવું જ સ્વરૂપ શ્રી યમુનાજીએ ધારણ કર્યું. અને એવું સ્વરૂપ ધારણ કરીને મહામોહમાં આવી ગયા, અને નેત્રને આનંદ ઉપજે એવું મહાસુંદર સ્વરૂપ ધરીને આ બહાર પધાર્યા. બહુ જ સુંદરતા છો. એટલે સ્વામીજી જે ઋષિને જોયા ત્યારે દર્શન કરીને આપ એટલા બધા પ્રસન્ન થયા કે આપ તો મારી પ્રાણ પ્યારી છો, આપ તો નિત્ય સિદ્ધ છો, આપ કેમ મારાથી છુપાઈ ગયા? એટલે એ જોઈને સ્વામીજી બહુ પ્રસન્ન થયા યમુનાજીને, અને એમ કીધું કે તમે તો સુખદાતા છો, જલ વિહાર કરી શ્રમ નિવારણ કરવા વાળા છો, માટે તમે તો સુખેન પ્રભુ પાસે બિરાજજો, અને મને આવી જ રીતે યુગલ સ્વરૂપના દર્શન આપજો. એવું શ્રી સ્વામિનીજીએ કહ્યું. કે મેં તો બીજા કોઈ વ્રત સુંદરીને જાણીને કોપ કર્યો હતો, માટે હવે ચંદ્રાવલીજી કહે કે આજ પ્રભુ સહિત તમે મારા ઘરે પધારો. એટલે સ્વામીજી પણ પધારશે. અને ત્યારે શ્રી યમુનાજી કહે કે હું તો તમારા કહ્યામાં જ છું, માટે એટલું સાંભળીને જ સમસ્ત સ્વામીજી મળીને શ્રી યમુનાજીને વિનંતી કરે છે કે આજે તો ચંદ્રાવલીજીનું પરમ ભાગ્ય છે કે બે સ્વરૂપ પધારીને પરમ લીલા કરશે, અને આજે તો અમે તમારી છીએ અને એ તમે જાણો જ છો, માટે એવો કઈ ઉપાય કરો કે કોઈ પ્રકારથી પણ અમને પણ આવું જ એટલા માટે યુગલ સ્વરૂપ અમારા પણ કુંજમાં પધારે, એવું શ્રી યમુનાજીને વિનંતી કરી. એટલે જળ સ્થળ ક્રીડા કરો, આવું બહુ દિવસથી અમને તાપ છે કે યુગલ સ્વરૂપ અમારા કુંજમાં પધારે. આ વિનંતી સાંભળીને શ્રી યમુનાજી બહુ જ પ્રસન્ન થયા. એમને બધા જ સ્વામીજી વ્રજ ભક્તો પર બહુ દયા આવી, અને એમને બધાને કહ્યું કે તમે એક ઉપાય કરો કે ઉત્તમ પાત્રમાં મારું જલ પધરાવો, અને એમાં હું પધારીશ, અને એમાં પ્રભુ પણ પધારશે, અને બધી રાત વિહાર થશે, પ્રાતઃકાલ વિહાર થશે. એવી રીતે તો આ પ્રકાર શ્રી મહારાજજીના વચન સાંભળીને બધી જ સ્વામિનીજીઓ પ્રસન્ન થઈને પોતાના ઘરે ગયા, અને ઉત્તમ સુવર્ણના પાત્રમાં પોતાની કુંજમાં શ્રી સ્વામીજીના ભાવથી હલ્દીનો પધારે છે. અહીંયા પુષ્ટિ માર્ગમાં પણ વ્રજ ભક્તોને ભાવથી જ કોરી હળદર પૂરવામાં, પછી જલ ભરીને અપરસમાં જ જાય છે, અને અપરસમાં રહીને વિરહનો ગોપન કરે છે. જો અપરસી હોય તેને જ છુએ છે, બીજાને નથી અડતા, જે અપરસમાં હોય એને જ અડે છે. એટલા માટે વિરહ કરીને આ તત્પર છે, અને પોતાના એમના સંગ જઈને મહારાણીજીને પણ પધરાવીને લાવે છે. પછી ચોક ઉપર ગાગર ધરીને તુલસી, ચંદન, કેસર, રાયવેલના ફૂલ, પુષ્પ બધું પધરાવે છે, ગુલાબના ફૂલ, ને જલના પાત્રને ચંદન લગાવે છે. પછી અધિવાસન કરાવે છે. ભગવતઃ શ્રી પુરુષોત્તમસ્ય પ્રાતઃ સ્નાનાર્થમ જલાધિવાસનમ કરીશ્યે. પછી ધૂપ દીપ આરતી બધું કરે છે. ખાંડની કટોરી ભોગ ધરે છે. કોરી હળદર નો ચોક ચંદ્રાવલીજી પોતાના કુંજમાં પૂરે છે, અને પરમ મંગલ ભયો જ્યેષ્ઠા નક્ષત્ર આવી જાય છે. એ જ્યેષ્ઠામાં શ્રી ચંદ્રાવલીજી બધાથી મોટા છે, માટે તેમના મનોરથ કમલમાંથી પ્રગટી છે, અને એનો જે જલ છે એ મહારાણીજી એમાં કેસર છે,
અને શ્રી સ્વામીજી તુલસી છે તે અનન્ય ભાવ સંપન્ન કુમારિકાઓ છે, અને શ્રી સ્વામીજીના અંગનું શ્રીગંધ પણ છે, માટે રાયવેલના જે ફૂલ છે, અને પછી શ્રી ચંદ્રાવલીજીના ભાવ પરમ ઉજ્જવળ ફૂલ્યો છે, ચંદન છે, માટે સમસ્ત વ્રજભક્ત સહિત પ્રભુ શ્રી મહારાણીજીના નિકુંજમાં વિહાર કરે છે. જલની ગાગર ચંદન ને બધું લગાવે છે, ઉપરથી ચંદ્રાવલીજી રૂપ યોગ માયા બધી લીલા સંબંધી થઈને જાણે છે, અને બધાને જલની ગાગર દેખાય છે, અધિવાસન કરે છે. ત્યારે પ્રભુ પોતાનું ઈશ્વરતા રૂપ જે છે, ઈશ્વર છે આપ સ્વયં, એ રૂપ જે છે એ દૂર કરીને અને ત્યાં એ ભક્તોના વશમાં થાય છે. અને આવી લીલાનું નામ સાંભળીને ધૂપ દીપ જે છે એ થાય છે. ક્યારેક સ્વામીજી પ્રભુને પોતાના ભાવના વશમાં કરી લે છે. જે દીપ છે એ કુમારિકા પોતાના તાપ નિવૃત્ત કરવા વાળા છે, અને ભોગ છે શ્રી મહારાજ વારે છે. આમ અનેક અનેક ભક્તોને આ રીતે સુખ પ્રદાન કરે છે. ભાવ આપણે વિચારવો જોઈએ. આમ સમસ્ત ભક્ત પોતાના ઘરમાં શ્રી મહારાણીજીને પધરાવે છે. સમસ્ત રાત્રિનો વિહાર છે, અને પ્રાતઃકાળ જલ વિહાર થશે એવું મનમાં આરતી છે. આ પ્રકાર રાત્રિમાં જલ રાખવાની ભાવના કરવી જોઈએ. હવે આ બધું તો જગતમાં પ્રસિદ્ધ ભાવ છે. જે આ બધું વિજ્ઞાનનો ભાવ છે. હવે જગતમાં પ્રસિદ્ધ ભાવ એ છે કે નંદરાયજી પોતાના પુત્રની કુશળતા માટે વર્ષમાં એક દિવસ ના માટે વેદ મંત્રથી જલ લાવીને અધિવાસન કરે છે. તો અહીંયા બ્રાહ્મણ થી વેદ મંત્ર ભણાવડાવે છે, અને વેદમાં કહે તો ભગવાનનું શીતળ જલથી સ્નાન ધૂપ દીપ નૈવેદ્ય થાય છે. ઠાકોરજીને વેદના અનુસાર તો શીતળ જલથી જ સ્નાન થાય, પરંતુ પુષ્ટિ માર્ગમાં વેદ માર્ગ પણ છે, એટલા માટે પણ પુષ્ટિ માર્ગમાં નિત્ય શીતળ જલથી સ્નાન કરાવે તો વાત્સલ્યતા છૂટી જાય, માટે નિત્ય ઉષ્ણ જલથી જ પાલનાર્થ અને નંદરાયજી વ્રત થયા છે, એના માટે આપ નવ વિચાર કરીને પોતાના પુત્રને રાજ્યાભિષેક કરાવે છે. એટલે હવે એવો વિચાર કરીને બધા વ્રજમાં જેટલા પણ જણા છે એ વ્રજવાસીઓને નોતો આપે છે. સમસ્ત વ્રજ ભક્તોને આનંદ થાય છે, અને પરમ ઉત્સાહ થાય છે. અને આજ વ્રજરાજ કુમાર આજ સુધી તો વ્રજરાજ કુમાર જ કેવડાવતા હતા, પણ હવે વ્રજરાજ થયા છે. હવે તો કોઈનો ડર જ નથી. એટલા માટે બધા ઘર ઘરથી શીતળ સામગ્રી લઈને ચાલે છે, અને સ્વામીજી સહિત નંદાલયમાં આવ્યા. અને અહીંયા નંદરાયજી મોટા મોટા મુનિ ઋષિ ગર્ગાદિકને બોલાવે છે, અને અહીંયા પરાત ધરાવે છે. અને નંદરાયજી નો જે મણિખચિત ચોક છે, ત્યાં એના ઉપર જડાવ ચોકી ધરીને કોમલ વસ્ત્ર બિછાવીને યશોદાજીને કહે છે, જો પુત્રને જગાવો. તો યશોદાજી જગાવે છે, પરંતુ પ્રભુ જાગતા નથી. તેથી સ્વામીજી જગાવીને પધરાવીને લઈને આવે છે, ત્યારે જાગે છે. ત્યારે રાજ્યાભિષેક ની રીતિથી પ્રભુને સ્નાન छिपावीने मंगल भोग आरोगावे छे અને પછી સ્નાનની તૈયારી છે ને શૃંગાર કરવામાં હવે વાર થશે એટલે રાત્રિના ભૂખ્યા છે એ માટે મંગલ ભોગ આરોગાવીને નંદરાયજીની પાસે ચોકમાં પધરાવે છે. આ રીતે જે નંદાલયનો ભાવ છે અહીંયા કહેવામાં આવે છે, લીલાનો ભાવ નંદાલયનો ભાવ કહેવામાં આવે છે. હવે નંદરાયજી છે એ ધોતી ઉપરણા ધરાવે છે ઠાકોરજીને, અને હવે તો આપ અહીંયાના રાજા થશે, તો એવી રીતે ધોતી ઉપરણા ધરીને અને ઘરમાં વેદના રીતથી સંકલ્પ કરીને સ્નાન કરાવે છે. આ પ્રકારે પ્રભુને ચોકી ઉપર પધરાવે છે. દસો દિશામાં વ્રજ ભક્તો ગાન કરે છે, અને પ્રભુ બધાને સન્મુખ કટાક્ષ કરે છે. અને એ સમયે વિપ્ર વેદ મંત્રથી શંખ થી જલથી સ્નાન કરાવે છે. અને જ્યારે સ્નાન કરાવે છે તો શંખ કેવું છે તો કે જલ આધિદૈવિક સ્વરૂપ છે અને મહાપ્રતાપી છે, માટે શંખની જે પૂંછ છે એ મહાદોષ રૂપ છે, એટલે ત્યાં રૂપાથી અથવા સોનાથી
મઢાવીને અને એને હાથથી દાબી દે છે અને એના એ સમયે સ્નાન કરાવવા લાગે છે. ત્યારે પ્રભુ બાલ ભાવથી હઠ કરવા લાગે છે. વૃષભાનજી પાસે બિરાજીને જ હું તો સ્નાન કરીશ એમ કહે છે અને વામ ભાગ પધરાવે છે. એટલે વૃષભાનજી જે છે એ સ્વામિનીજીના પિતા છે, એમની પાસે હું સ્નાન કરીશ એમ કહે છે. સ્નાન કરવા માટે ઉત્તર મુખ બિરાજે છે. એનું કારણ આ કે આપ શ્રી ગોકુળ થી ઉત્તર દિશામાં રાવલ છે તે સ્વામિનીજીનું છે, માટે આપ ઉત્તર મુખ બિરાજે છે. અને એમના સન્મુખ જે બિરાજીને દેવતા સ્તુતિ કરે છે, છે અને અનેક વાજિંત્ર વાગે છે અને આ પ્રકારે પ્રભુ સ્નાન કરાવાય છે અને અંગવસ્ત્ર કરી શ્રૃંગાર કરાવાય છે. કેસરી કોરની ધોતી ઉપરના ખુલ્હે તથા અરગજય શ્રૃંગાર ધરે છે. પછી ભક્તોના હૃદય શીતળ થાય છે અને યશોદાજી અને વ્રજભક્ત શીતળ ભોગ ધરે છે. આ પ્રસિદ્ધ ભાવ છે. લીલાનો ભાવ જે છે એ પ્રસિદ્ધ નથી, માટે શહેરાઈજીએ જે લીલાનો ભાવ વર્ણન કર્યો છે એ શહેરાઈજીની કૃપાથી આપણને અત્યારે સાંભળવા મળ્યું. અને આ જે છે એ પ્રસિદ્ધ ભાવ હતો. હવે પુષ્ટિલીલા સંબંધી વ્રજભક્તોનો ભાવ કહે છે કે મંગલ ભોગમાં શ્રી ચંદ્રાવલીના નિકુંજમાં આમનો મનોરથ થાય છે. તો ત્યાં ધોતી ઉપરના શ્રી સ્વામીજીની સાડીના ભાવથી પહેરાવવામાં આવે છે. પરાત છે ચંદ્રાવલીજીના નિકુંજ છે અને એના ઉપર ચોકી શ્રી ચંદ્રાવલીજીની ગોદમાં યુગલ સ્વરૂપ બિરાજે છે. એવો ભાવ આપણે કરવાનો. બેયને તિલક કરે છે. પોતાની પોતાની નિકુંજનો રાજા કરેલો છે. એટલે બધા જ ગોપીજનો વ્રજભક્તો જે છે એ પોતાના ઘરમાં આ રીતે પરાત બિછાવીને, સિંહાસન બિછાવીને અંદર અને ઠાકોરજીને પધરાવે છે પોતાના હૃદય કમલનો ભાવ કરીને. તો આજથી તમે અમારા રાજા છો, માટે હવે આ જ પ્રકારે નિત્ય પધારીને નિર્ભયતાથી અમારા ઘરે લીલા કરજો. ઉત્તર દિશામાં શ્રી મહારાણીજી શ્રી ગોકુલ પધારે છે, એટલા માટે શ્રી મહારાણીજી દ્વારા જ લીલા છે, એટલે શ્રી યમુનાજી દ્વારા જ લીલા છે એવું અહીંયા બતાવે છે. એટલા માટે ઉત્તર મુખ બિરાજે છે અને સ્નાનના સમયે શંખનાદ થાય છે. તે ઊંચા સુરથી શ્રી ચંદ્રાવલીજી ગાન કરે છે. ઝાલર શ્રી યમુનાજીના ભાવથી છે. વૈષ્ણવ વાઈફાઈ ને લીધે વાઈફાઈ ને લીધે સંભળાય છે મારું? હમણાં પધારશે પાછા.
વાઈફાઈ ને લીધે ફોન પણ નથી. વિષ્ણુ ફોન પણ નથી આન્સર કરતા, તો શું કરીશું આપણે? થોડું વેટ કરીએ, પધારશે. તમારો સ્મિતાબેન, તમારો અવાજ નથી સ્મિતાબેન. હવે કદાચ નહીં આવે, નહીં પધારે. હું વાત કરી રહી છું એમની જોડે. એટલે ના ચાલશે, ના પકડાય ચાલશે નેક્સ્ટ ટાઈમ. એટલે આપ પધારો છો.